હેલો મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ ખેતરોમાં, કેમ કે વરસાદના કારણે ખેતરમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. તો આજે અમે ખેતરમાં ગઈ રહ્યા છીએ જોવા. હાલ પણ આ બચ્ચા ગેંગ છે, બચ્ચા ગેંગ જો ખાલી હાલે પણ નવરા બેહી રહ્યા આખી દાડી. હાલે પણ 20 સાલ થઈ ગયો છે, અમારો ઓળા હેડવાનું ચાલુ જ છે. તો હવે અમે જઈ રહ્યા છે ખેતરમાં, કારણ કે પાણી ભરાઈ ગયું છે. મિત્રો આજે અમે પાણીના કારણે ખૂબ જ અમારો પાકમાં નુકસાન થઈ રહ્યું છે, તેના કારણે અમે ખૂબ જ નુકસાનકારક થઈ ગયા છીએ. મગફળી પણ વગી ઉજી નથી. આ છે અમારી સાથે બચ્ચા ગેંગ, જોઈ લો આપણે તમે. આ છે કેમ છે શાંતિ? તો હવે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો તમે જોઈ શકો છો કે અમે ખેતરમાં શું શું કરશે અમે. તો તમે જોજો ખાલી, સામને પાણી ભરાઈ ગયું છે. તો આજે અમે મસ્ત હાલ ફરી રહ્યા છીએ વગડામાં, ખેતરોમાં. તો તમે જોઈ શકો છો ખેતરોની શું હાલત થઈ રહી છે હમણાં તો. અને આજે અમે 5 જણા છીએ હાલ, અને અમે હાલ જઈ રહ્યા છીએ ખેતરમાં. અને હાલ આ જો મગફળીની શું હાલત થઈ રહી છે તમે જોઈ શકો છો. તમારે ત્યાં પણ મગફળી બગડતી હોય તો કોમેન્ટ કરો, અમે તેમની કમેન્ટ નેક્સ્ટ વિડીયોમાં પિક કરીશું. તો અમે હાલ જઈ રહ્યા છીએ ખેતરમાં. તો તમે જોઈ શકો છો આ બચ્ચા ગેંગને. હેલો ગાઈસ, હવે અમે જશે ખેતરમાં. હવે પહોંચી જવા ભરા છીએ. તો હવે અમે આગળ જઈને તમને બતાડશે. પણ આ ગારો છે અને ગારામાં પગ થઈ ગયા છે. આ જો ફસાઈ ગયું છે, નખરા પગ ગારા વાળા થઈ ગયા છે. તો હમણાં અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો ચલો આપણે બધા જઈએ ખેતરમાં. પણ તમે તો વિડીયોમાં છો, પણ અમે તો રિયલમાં છીએ. તો તમે વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને શેર કરવાનું તો ભૂલતા જ ના. તો હવે મારા ભાઈઓ અમે આવી ગયા છે ખેતરોમાં, જોઈ શકો છો. પાણી ભરાઈ ગયું છે વાળો. આ જો તમે, આ પાણી ભરાઈ ગયું છે. મગફળી પણ વગી ઉજી નથી. આ જો આટલા ગારો કેવો થઈ ગયો છે. ને આ ગારાના કારણે દેડકા ખૂબ જ આવી રહ્યા છે, અને અળસિયા તો નખરા પગમાં જ હોય છે. તો બીક તો લાગતી નથી. પહેલાંનું કોઈને બહાર ના નીકળવું, કારણ કે આવાના પહેલાંના તો જીવજંતુ ફરતા જ હોય. કરડે તો દવાખાના ભેગા થઈ જવું પડે. એટલે તમે હેલો ગાઈસ, દેડકા બોલ રહ્યા હે. દેડકા બોલી રહ્યા છે, તમે સાંભળો. ચલો हम जा रहे हैं पापा घर से. તો હવે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો એક ખેતરમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે ને, આટલે લપસાઈ જવાય છે. જો કોઈ પડતા ના લ્યા. અને આ છે વિશ્વરાજ, જેનો હાથ હમણાં સેતુર ઉપર રમતા જ ભગાઈ ગયો હતો. આ દેવેન્દ્ર છે ને, આ દેવેન્દ્ર અને આ સંસ્કાર. તો અમે બધા જઈ રહ્યા છીએ ખેતરમાં. હમણાં પાણી ભરાઈ ગયું છે. તો અને તમને મારું નામ છે જયદીપ, અને મારું નામ છે અજીત, અને મારું નામ છે સંસ્કાર, અને મારું નામ છે વિશ્વરાજ, મારું નામ છે દેવેન્દ્ર. અરે કીધું પણ જેટલું નામ કે કરશો તમે. તો હમણાં અમે એક ખેતરમાં આવ્યા છીએ, અને તેના ખેતરમાં તમે પાણી જોશો ને તો તમે ખરેખર કહેશો કે આ પાણી પીવે છે કે નથી પીતું. તમે જુઓ ખાલી. ફાઇનલી અમે હવે પહોંચી ગયા છીએ. તો ખેતરોમાં તમે પાડજો, હવે અમે બતાડશે તમને પાણી. અને આ મગફળી પણ નીકળી છે અડધી, અને ગારો પણ છે. પગ ના ફઈ જાય. જોજો ખાલી. તો જોઈ શકો છો તમે, આટલામાં પાણી જુઓ. તો અધિકણ અમે જઈ રહ્યા છીએ ખેતરોમાં. આ જોઈ શકો છો તમે, આ બધા જાય છે આગળ. અને જોઈ શકો છો આ પાણી કેટલું બધું ભરાઈ ગયું છે. અને આ ખેતર પાણી પીતું જ નથી, અને પાણી પીવે તો પણ માપનું જ પીવે છે. જોઈ શકો છો બીજા ખેતરોની હાલત તો હમણાં ઠીક ચાલે છે. અને આ જો દેડકા પણ બોલી રહ્યા છે. તમે દેડકાનો અવાજ તો સાંભળ્યો જ છે હમણાં. તો અમે બધા આવી ગયા છીએ ખેતરોમાં, અને ખેતરોમાં જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે.
આમાં સંસ્કાર પડે તો પણ ડૂબાઈ જાય એટલું પાણી છે આમ. આ બધા પડે ને તો પણ ડૂબાઈ જાય. નીકળવાનું કાઢું થઈ જાય મુશી જેમ કહું પગમાં થઈ જાય ને તો નીકળી નાખો તમે. એટલે પણ આ જોઈ શકો છો આ દેડકા પણ બોલ બોલ કરે છે. આ વિશ્વરાજ કે હું પડું પણ આપણે સેફટી બદલે પડાય ના, પણ તેનો હાથ ભગાઈ ગયો છે એટલે એને ના પડાય પણ એ માનતો જ નથી. તો હવે જોઈ શકો છો આ જયદીપ જો ટ્રાય કરી રહ્યો છે કે કેટલું પાણી છે. જયદીપ પાક મૂકતો અંદર. આ પાણી તો જોવાથી ઊંડું છે. હમણે વસમાં તો ખૂબ જ ઊંડું હશે અને આ બધા ટ્રાય કરી રહ્યા છે પાણી. અરે શું કરા ભેના થવો પણ જો પડશે ને તો વના મમ્મી પપ્પા અમને બોલશે કે તમે શું કરીને આવ્યા. તો સંપલ પણ બેહી ગયું અને તો સંપલ પણ આ વાળો તરી રહ્યું છે જો ઓડિયાની જેમ. તો અમે તો યા પર ખૂબ જ મોજ. મિત્રો હવે આગળ ચાલો હવે આગળ બતાવીએ. તો ચાલો અમે બધા ચાલીએ અને આપણે તમને સૌને બતાવીએ કે આગળના ખેતર કેટલા પાણી ભરાઈ ગયા. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ બીજા ખેતરમાં. પેલા ક્ષેત્રમાં તો હવે ફળિયુંમાં પાણી નથી ભરાણું. તો આ ખેતર સારું કહેવાય અને અમે હવે જઈ રહ્યા છીએ બીજા ખેતરમાં. ચાલો. અને તમે જોઈ શકો છો આ ખેતરોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને ખેડૂતોને પણ ખૂબ જ મહેનત કરવી પડે છે આવા ખેતરોમાં. નુકસાન અને થાય છે ખેડૂતોને. નુકસાન ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. એટલે કોઈને પણ આવા વરસાદનું બહાર ના આવવું. પણ અમે તો અમારા મનમાં કોઈક બીજું ઝેરતું હોય એટલે અમારે તો બહાર આવવું જ પડે શહેર કેમ. અને તો હવે જોઈ શકો છો આટલા પાણી કેટલું ભરાણું છે. તો હવે અમે જઈ રહ્યા છીએ બીજા ખેતરમાં. તો ચાલો તમને પણ બતાવીએ અને અમે પણ ગારો જોઈએ. પણ આ થઈ રહ્યો છે તમે જુઓ. આ ખેતરનું પાણી આ ખેતરમાં જઈ રહ્યું છે એટલે આ ખેતરનું તો સમજી શકો છો કે આ ખેતરની દયા શું આવશે. અને જો તમે આ પાણી ખાડો છે ખાડો ભાળજો. નકે પડશો અરે વગેડો. તો અમે બધા જઈ રહ્યા છીએ ખેતરોમાં. આવા ધરુમાં પણ કંઈક હોઈ શકે છે. હા અને આવા ધરુમાં પણ કોઈ હોઈ શકે છે. તો તમારે ભાળીને ચાલવું અને ધ્યાનથી ચાલવું. તો ચાલો હવે અમે જઈ ઉડી રહ્યા રહ્યા છે. આ વિશ્વરાજ બીવાઈને ભાગ્યો છે. આટલામાં ખૂબ જ દેડકા બોલે છે એટલે આ બધા ડરીને પાછળ આવે છે. તો તમારે પણ દેડકાથી ડરવું જોઈએ. જોઈ શકો છો મને પણ ડર લાગે છે. તો આપણે આવા ખેતરમાં ઉડી રહ્યા છે તમે સાંભળો. તો હવે અમે જઈ રહ્યા છીએ બીજા ખેતરમાં જોઈશું. મગફળીમાંથી બહાર એ મગફળીમાંથી બહાર આવવાના નાખે. ક્ષેત્રમાં બોલજી. તો અરે અમારા કાકાનું ખેતર છે અને તે અમને બોલશે કે તમે ખેતરમાં શું કરતા હતા. એટલે ખેતરમાં આપણે ના રહેવું જોઈએ પણ અમારા પગ અંદર ઘૂસી જાય છે. તો ભાઈ અમારી સાથે ખૂબ જ ખરાબ હાલત થઈ રહી છે હાલ તો. આ ભાળો આ કોરા પાણી. આ કોરા પાણી તો જયદીપ આપણને બતાડશે કે આમાં કેટલું ઊંડું છે. ઊંડું પાણી ઊંડું છે. આ તો ખૂબ જ પાણી અંદર છે જોઈ શકો છો. આ વિશ્વરાજને પગ કેટલો અંદર જઈ રહ્યો છે જો તમે. ભગાઈ ગયો છે તો જબ ના કરતો હાર્યો. તો તમે કોક કમેન્ટ કરીને સમજાવો. અને આપણે દેવેન્દ્ર અંદર જ પડ્યો છે. ભાઈ ખૂબ જ ડર લાગે છે. અને આ છે કાળી માટીનું ખેતર. કાળી માટીના અંદર આમાં કોઈ પણ પગ ને મેકવો જોઈએ ને તે સમજી શકો છો. પછી આમાં બગડી ગઈ મગફળીઓ એટલે છોડી નાખી છે આમાં. તો આમાં વડી વાવવાની છે. તો વડી વાવશે એટલે અમે તમને બતાવીશું. તો હાલ હા ખેતરમાં કોઈને પણ પગ મૂકવો ના જોઈએ કેમ કે આમાં પગ અંદર પણ જઈ શકે છે. તો આ રહ્યું છે બીજું ખેતર જોઈ શકો છો. આમાં પણ ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. આ બધા પાણીમાં પડવાની વાતો કરે છે પણ આ માનતા જ નથી અમારે જવું. તમે કોઈ કમેન્ટ કરીને સમજાવો એમને. કરે પણ મોં પડી જાય આપણી. દેડકા બોલી રહ્યા છે. ડ્રુ ડ્રુ કરી રહ્યા છે દેડકા. હવે આમાં અજીત પગ નાખી કે બતાવેંગે ઠીક હે. તો ચાલો ગાઈસ ટ્રાય કરીએ આપણે કે પગ કેટલું ઊંડું છે. આ પગ ઊંડું એનો પેન્ટ પણ પલળી ગયું છે વાળો. તો હવે વરસાદ પણ હવે સોટો ચાલુ થઈ ગયો છે એટલે હવે
હવે અમારે ખેત જાવ જેવું છે વિશ્વરાજ ટ્રાય આ વિશ્વરાજ ટ્રાય કરે છે જો આ પગોનો આખો અંદર જાય છે દેખો પાડો આ. ભાઈ હવે તમને માપ બતાવીશું અમે આટલું ઊંડું પગ આનો અંદર ફસી ગયો જોઈ શકો છો વિશ્વરાજ નું સપલ મોય પે ગયું છે સપલ કાઢી જાવ સફળ લાવી આ મારો ડેડગો અને આ પાણી એવું લાગે છે જાણે નદી ના હોય એવું આ ડેડકો છે હઈ ગેસ લો હવે વરસાદ ચાલુ થાય છે એટલે હવે અમે જઈએ છીએ ઘરે પણ ભૂખે વધારે લાગી છે હડો હવે હડો તમે એટલે હવે હડો આ દેડકું તરી રહ્યો છે તો જયદીપભાઈ તમને वो देखो डेढ़ का कर रहा है वो देखो इधर ओए ओए ये यहाँ पे डेढ़ का भी कर रहा है देखो भाई क्या कर रहा है और તરતે चलो હવે ભૂખ લાગી છે વધારે પણ હવે ખાવા જવું પડશે ઘેર હડો તો તમને વિડિયો ગમો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા ના